તો મિત્રો આ તમે જોઈ શકો છો मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે છે 22 તારીખ અને પ્રભુ શ્રી રામની જે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને અત્યારે જે અમે મારા ગામમાં બજરંગદાસ બાપાની જે મોડુલી બનાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા ભવ્ય નગરયાત્રા ભગવાન શ્રી રામની નીકળવાની છે તે અને અહીંયા જે મોડુલીની સ્થાપના થઈ રહી છે તે અમારા રામ સેના દ્વારા સરસ મજાનું નાના બાળકોનું બટક ભોજન તેમજ અહીંયા સત્સંગનું આયોજન થઈ ગયું છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા નહીં। ખાસ કરીને તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દો। હવે આ જે મહોત્સવ ઉજવવામાં આવ્યો છે તે હું તમને મારા વિડીયો દ્વારા બતાવી રહ્યો છું। જય શ્રી રામ, જય શ્રી રામ। નગરયાત્રા નીકળી રહી છે, હું તમને બતાવી રહ્યો છું। આખું ગામ જે રામ નામના નાદ સાથે જે નાચી રહ્યું છે તે આપણે જોઈએ। આંગણે ખૂબ સુંદર મજાની પ્રભુ શ્રી રામની જે રંગોળી બનાવવામાં આવી છે। આપણે અહીંયા જોઈ રહ્યા છો ભૂતનાથ મહાદેવ મંદિરે ખૂબ ભાવિ ભક્તો જે નાચી રહ્યા છે। બજરંગદાસ બાપાની મૂર્તિની જે અત્યારે સ્થાપના થઈ રહી છે અને ખૂબ સુંદર મજાનું જે અહીંયા રંગોળી પણ દોરવામાં આવી છે। આપા સીતારામ।
અહીંયા સત્સંગનું પણ ખૂબ સરસ એવું આયોજન થઈ રહ્યું છે અને માતાઓ અને બહેનો જે ભજન ગાઈ રહ્યા છે. ખૂબ સુંદર મજાનું અને ભવ્ય તમે જે જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાનું જે સ્થાપના અત્યારે થઈ રહી છે અને સત્સંગ તેમજ અહીંયા જાપ પાણી અને બટુક ભોજનનું ખૂબ સરસ એવું આયોજન થઈ ગયું છે. તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાના છું, તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. બાપાનો પ્રસાદ, ચોકલેટ અને બાળકો માટે સરસ મજાનું બટક ભોજનનું આયોજન થઈ ગયું છે. ગરમા ગરમ ચાની પ્રસાદી બની રહી છે. અહીંયા ઘણા વડીલો તેમજ અહીંયા રામ સેનાના તરફથી ભવ્ય છે અહીંયા બજરંગદાસ બાપાનું જે સ્થાપના થઈ રહી છે અને નાના બાળકો માટે બટુક ભોજન તેમજ અહીંયા ચાની પ્રસાદી અને ઘણી બધું જે અહીંયા સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે તે હું બતાવવા જઈ રહ્યો છું. અને અત્યારે ભવ્ય જે ટેપનું અત્યારે કહેવાય ને કે એનું સેટલમેન્ટ થઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામના ભજન તેમજ બજરંગદાસ બાપાના ભજન વગડી રહેશે. જય શ્રી રામ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે વડલી ગામમાં બટુક ભોજન જે વડલી પ્લોટ વિસ્તારમાં બટુક ભોજન કરાવી રહ્યા છે બાપા બજરંગદાસ બાપાના મોઢુલીએ. જય સિયારામ. જય સિયારામ. અહીંયા 108 દીવડાનો જય શ્રી રામ બનાવવામાં આવે છે અને અહીંયા તમે જોઈ લો ઘી નાખી રહ્યા છે ભાઈ નાનુભાઈ. જય શ્રી રામ નાનુભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. કેટલા દીવા મેકો? 108 દીવાનું જય શ્રી રામ લખ્યું છે. જય શ્રી રામ. જય શ્રી રામ લખવામાં આવ્યું છે. 108 દીવા છે. જય શ્રી રામ. અહીંયા ફટાકડાની લહેર લાવ્યા છે ભગત. જય શ્રી રામ લખવામાં આવ્યું છે. 108 દીવડાનું.
અહીંયા મિત્રો જોઈ રહ્યા છો માસી આખી શેરીમાં કે અહીંયા બજરંગદાસ બાપાની જે સ્થાપના કરવામાં આવી છે અહીંયા ઊભા કેડીએ દીવા કરતા આવ્યા છે તે આપણે માસીને પૂછશું. જય શ્રી રામ માસી. જય શ્રી રામ. આ તમે કેટલા દીવા કર્યા છે? આમ તો આખી શેરીમાં કર્યા છે. આમ અંદાજિત કેટલા દીવા? એક પરની 8 છે. 108 દીવા જે પોતાના ઘરેથી દીવા કરતા બજારેથી આવ્યા છે. કેવું લાગે તમને? બહુ સરસ લાગે. અને આ કહેવાય કે રામ મહોત્સવ જે પ્રતિષ્ઠા થઈ છે એની વિશે તમે શું કહેવા માંગશો? દિવસ કહેવાય, ખુશીનો દિવસ છે. તો જય શ્રી રામ. જય શ્રી રામ. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे. અહીંયા મારી પાછળ એક્ઝેક્ટ તમે જોઈ રહ્યા છો ને ખૂબ સુંદર મજાની જે આખી શેરી દીવડાથી ઝગમગાવી દેવામાં આવી છે અને બંને સાઈડ આખી શેરી તે રોશનીથી ભરી દઈ છે. આ શેરીમાં જે દીવડા તમે ઝગમગાવી રહ્યા જે જોયા છો ને તે આ મારું નામ શું? ભરતભાઈ. અને આમ અંદાજિત કેટલા દીવા હશે? અંદાજિત તો 70 જેવું રહ્યું ને. 70 દીવાની જે આ શેરીને આખી ઝગમગાવી દીધી છે. થઈ જાય જય જય શ્રી રામ.